નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધાને જય હિન્દ જય ભારત. વેલકમ ટુ જબુ વિદ્યાર્થી યુટ્યુબ ચેનલ. આજે આપણે જે છે આ સિરીઝનો બીજો લેક્ચર જે છે ત્રીજો લેક્ચર જે છે એ લેવા જઈ રહ્યા છીએ, બરોબર. જીસીઆરટી સિરીઝ નો ત્રીજો લેક્ચર આજે આપણે છે એ લેવા જઈ રહ્યા છીએ. હજી સુધી તમે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી નાખજો, બરોબર. કારણ કે તમને આવું અવનવું જાણવા મળશે. અને આ સિરીઝ એવી છે કે ખાલી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ એવું નહીં, કોઈ પણ ભરતી તમે લો એમાં જીસીઆરટી તમારે કરવી જ પડે. અને એના આઈએમપી પ્રશ્નો હું બનાવું છું અને આખી જીસીઆરટી નો જે છે પ્રકરણ એ આખે તમને કમ્પ્લીટ કરાવું છું. અને એમાંથી પ્રશ્ન પૂછાય તમને આવડી જ જાય, બરોબર. એકવાર તમે ખાલી વિડીયો જોઈ લો પછી તમારે આખા રિવાઇઝ કરવાનું રહે. પછી તમારે સ્પેશિયલ તમારે નોટ્સ બનાવવાની, એવું લાગે ને તો નોટ્સ બનાવતી જવાની. એટલે તમારે છે ને ટૂંકમાં પતી જાય આખું ચેપ્ટર, બરોબર. એવી રીતે તું તમને આને પાછળ તમને હું પ્રશ્ન પણ આપું છું. આપણે વધારે ટાઈમ નથી બગાડવો અને શરૂ કરીએ લેક્ચર, બરોબર. જો તમે જે બી વિદ્યાર્થી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી હજી સુધી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરી દો તમારા મિત્રો સુધી, જેથી કરીને એને પણ ખ્યાલ આવે, બરોબર. આજે આપણે જે છે એ જીસીઆરટી સામાજિક વિજ્ઞાન સોશિયલ સાયન્સ ધોરણ 6 નું પ્રકરણ નંબર 3 એ છે આપણે લઈને આવ્યા છે, બરોબર. જેનું ટાઇટલ છે પ્રાચીન નગરો અને ગ્રંથો. પ્રાચીન નગરો અને ગ્રંથો એના વિશે આપણે જોવાનું છે, બરોબર. તો હું તમને પેલા પ્રશ્ન કહું. આ પ્રશ્ન છે એના પછી તેને ડિટેલમાં એની સમજૂતી છે, બરોબર. પેલા આ પ્રશ્ન તમે જોઈ લો. સિંધુકીય સભ્યતાના સૌપ્રથમ અવશેષો જે છે કયા સ્થળેથી મળી આવ્યા? અને આ બહુ પ્રશ્ન આઈએમપી છે, તમને બેઠો પૂછાય છે કે ગમે એક્ઝામમાં, કોઈ પણ એક્ઝામ છે એનામાં જીકે છે, જીકે ના પોર્શનમાં તમારે ઇતિહાસના પોર્શનમાં ઇતિહાસ સિલેબસ આપ્યો હોય, જીકે આપ્યો હોય, એના પોર્શનમાં તમને આ પ્રશ્ન પૂછાય કે ડાયરેક્ટ સીધો પૂછાય કે સિંધુકીય સભ્યતાના સૌપ્રથમ અવશેષો જે છે એ કયા સ્થળેથી મળી આવ્યા છે, બરોબર. અને તમે કોઈ પણ એક્ઝામ સિંધુ સભ્યતા છે ને, સિંધુ સભ્યતા એના પ્રશ્ન હોય જ છે, બરોબર. કોઈ પણ એક્ઝામ ઇતિહાસ જીકે હોય ને સિંધુ સભ્યતાના પ્રશ્નમાં હોય અને હોય જ છે, બરોબર. સિંધુ સભ્યતાના સૌપ્રથમ અવશેષો જે છે એ કયા સ્થળેથી મળી આવ્યા છે? તેનો ઓપ્શન છે ઓપ્શન એ મોહેન્જોદડો, ઓપ્શન બી રાખી ગઢી, ઓપ્શન સી હડપ્પા અને ઓપ્શન ડી લોથલ. જો તમે ઇતિહાસ આખો કરી નાખ્યો હશે તો તમને ખબર જ હશે કે સિંધુકીય સભ્યતાના સૌપ્રથમ અવશેષો જે છે કયા સ્થળેથી મળી આવ્યા છે, તમને ખ્યાલ જ હશે. તેનો સાચો જવાબ છે હડપ્પા, બરોબર. હડપ્પા. જે લોકો જૂના તૈયારી હોય એ લોકોને ખબર હોય, પણ જે લોકો નવા છે તે લોકોને ખ્યાલ નથી. તો આ તમે વિડીયો જોવો અને પછી તમે ઇતિહાસ કરો, મજા આવશે તમને ભણવાની. આ જીસીઆરટી પેલા તમારે છે ને પેલા જીસીઆરટી તો કરવી જ પડે, બરોબર. કારણ કે જીસીઆરટી જે બેઝિક સવાલો પૂછાય એ બધા મોસ્ટ ઓફ જીકે છે, બેઝિક સવાલો છે, ભૂગોળ છે, કોઈ પણ વિષયનું ભૂગોળ, ઇતિહાસ, બંધારણ. જીસીઆરટી 6 થી 10 સામાજિક વિજ્ઞાન કરો એમાં ઘણું બધું આવી જાય છે, બરોબર. એટલે સાંસ્કૃતિક વારસો આવે, એટલે આ પ્રશ્ન બેઝિક કહેવાય અને તમારે જે છે કરવા પડે. સિંધુકીય સભ્યતાના સૌપ્રથમ અવશેષો જે છે કયા સ્થળેથી મળી આવ્યા? તો એ છે હડપ્પા ખાતેથી મળી આવ્યા છે, બરોબર. સાચો જવાબ છે ઓપ્શન સી હડપ્પા. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ છે? તમને પ્રશ્ન પૂછીએ તો આ મેં તમને ઓપ્શન આપ્યું, તમને એ લોકો વિધાન બનાવી નાખે કે હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા ખાલી જગ્યા છે અથવા તો આ છે. તમને ખબર હોય તમે એ વિધાન સાચું કરી શકો, ન ખબર હોય તો ખોટું પડે તમારું વિધાન. વિધાન આવી રીતે પૂછીએ કે ઓપ્શન એ આયોજનબદ્ધ નગર રચના, બી જાહેર સ્નાનાગાર, સી સ્તંભવાળા સભાગૃહો અને ડી અન્ન ભંડારો. તો હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા પૂછીએ તો સૌથી મોટી લાક્ષણિકતા શું આવે? તો કે આયોજનબદ્ધ નગર રચના. શું આવે? નગર રચના. ઓપ્શન એ આયોજનબદ્ધ નગર રચના જે છે એ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા છે, બરોબર.
તો જોઈએ આમાં તમને ઓપ્શન એ આપતો બરોબર. સૌથી મોટી લાક્ષણિકતા જે છે અડપી સભ્યતાની. ત્યારબાદ આ છે સમજૂતી ઇતિહાસની. જે આપ્યું છે પ્રશ્ન, પેલા પ્રશ્ન બનાવ્યા છે અને ત્યારબાદ જે છે સમજૂતી કરી છે. પેલા પ્રશ્ન અને એના પરથી આપણે પેલા પ્રશ્ન અને પછી સમજૂતી બરોબર. એ આપણે અને આ છે ને જીસીઆરટી ધોરણ 6 નું જે ચેપ્ટર 3 સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 3 ઈ જ છે આ બેઠું બરોબર. એટલે એમાં જ પ્રશ્ન હું બનાવું છું, એમાં એના જ પ્રશ્નો છે. કોઈ બહારનો પ્રાઇવેટ સોર્સ કે એવું નથી, આપણા છે ને ગવર્મેન્ટ સોર્સ જ છે જીસીઆરટી બરોબર. આપણે અવારનવાર સંસ્કૃતિ અને સભ્યતા બે શબ્દો સાંભળે છે. સંસ્કૃતિ અને સભ્યતા એ શું છે બરોબર, જે હું કીધું છે એ શું તમે તેનો અર્થ જાણો છો? સંસ્કૃતિ એ મનુષ્યની રહેણી કરણી સાથે સંકળાયેલ બાબત છે. સંસ્કૃતિ એટલે આપણી રહેણી કરણી, મનુષ્યની જે રહેણી કરણી છે એ સંસ્કૃતિ. સભ્યતા એ તો કે માનવી પોતાની બુદ્ધિશક્તિ, આવડત, કલા કૌશલ્ય જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે. સંસ્કૃતિ કોને કહે? તો સંસ્કૃતિ આ મનુષ્યની રહેણી કરણી, આપણી જે રહેણી, આપણે જે જન્મ થયો છે, આપણે જે રહીએ છીએ, આપણી સંસ્કૃતિ છે. અને સભ્યતા એટલે તો કે આપણે પોતાની બુદ્ધિશક્તિથી, આવડતથી, આપણે આપણા કલા કૌશલ્યથી, આપણી અંદરની આવડતથી આપણે કંઈક શીખીએ, કંઈક નવું કરીએ, એને સભ્યતા કહેવાય બરોબર. વિશ્વમાં ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન, રોમમાં માનવ સમાજની આવી મહાન સભ્યતાના દર્શન થાય છે. સદીઓ જૂની આ સભ્યતા આજે પણ માનવ જીવનને પ્રેરણા પૂરી પડે છે. આ સભ્યતાઓ પૈકી આપણે હડપ્પીય સભ્યતાનો અભ્યાસ કરીશું. આજે છે હડપ્પીય સભ્યતા, એનો અભ્યાસ આપણે કરવાનો છે. હડપ્પીય સભ્યતાનો આ સભ્યતાને આપણે સિંધુકીય સભ્યતા તરીકે ઓળખીએ છીએ. આનું બીજું નામ એ જ છે હડપ્પીય સભ્યતા, સિંધુકીય સભ્યતા. 1921માં હડપ્પામાંથી આ સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા. પેલો પ્રશ્ન જોયો હતો ને કે સિંધુકીય સભ્યતાના સૌપ્રથમ અવશેષો જે છે ક્યાં સ્થળેથી મળી આવ્યા? તો હડપ્પા ખાતેથી મળી આવ્યા. તો અહીંયા જ એનું 1921માં હડપ્પામાંથી આ સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી આ સભ્યતાના અનેક સ્થળોમાં હડપ્પા છે, મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગા, રાખીગઢી આ વગેરેનો સમાવેશ થાય છે. નકશામાં હડપ્પીય સભ્યતાની જે સ્થળો દર્શાવ્યા છે તે જુઓ અને તમને કેટલાક આ એમ કહેવા માંગે છે નકશો છે આ ઉપર, એમાં હડપ્પીય સભ્યતાના કેટલાક સ્થળો દર્શાવ્યા છે. તમે જો ક્યાં આવ્યા છે, કઈ જગ્યાએ, તો મોહેંજો-દડો અહીંયા છે બરોબર. આવી રીતે હરંગપુર છે સૌરાષ્ટ્રમાં જે છે, ધોળાવીરા કચ્છમાં છે. અહીંયા બધા પ્રાચીન નગરો જે છે દર્શાવ્યા છે. હવે નગર આયોજન જોઈએ કે હડપ્પીય નગરનું આયોજન કેવું હતું અને હડપ્પીય સભ્યતા જે સિંધુકીય સભ્યતાનું નગર આયોજન જોઈએ તો કે આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી. અને આ વિધાન મેં તમને કીધું, હમણાં તમને બેઠું બેઠું મૂકી દે. આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી. સાચું ખોટું અથવા તેનું ફેરી નાખે. આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી કે નહોતી એવું કરી નાખે બરોબર. અથવા તો બદલી નાખે, નગર રચના બીજા શબ્દ ફેરી નાખે. એમ કહે કે જાહેર સ્નાનાગાર એ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી. અથવા તો અન્ન ભંડાર છે એ સૌથી મોટી લાક્ષણિકતા, પણ ખોટું પડે. એ બધું હતું ખરું, પણ સૌથી મોટી લાક્ષણિકતા હતી આયોજનબદ્ધ નગર રચના એ હતી બરોબર. નગરોની રચના એક સમાન થયેલી તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રમાણની જે વસાહત હતી આવી જ હતું. એમાં
જે પશ્ચિમ તરફ હતી ને એ આ બાજુ કિલ્લા હતા, બરોબર, પશ્ચિમ તરફ કિલ્લા હતા, અને પૂર્વ બાજુ તો કે સામાન્ય જે પ્રજા હતી તે રાજા શિવાની એને વસાહત હતી, બરોબર. બંનેને જુદો પડતો રાજમાર્ગ વચ્ચે આવેલો હતો, અને વચ્ચે એક રાજમાર્ગ જુદો પડતો. આ બધું પ્રજાની વસાહત, આ બધું મોટા કિલ્લાઓ ને રાજમાર્ગ આવતો. પશ્ચિમમાં આવેલા કિનારે જે કિલ્લા હતા એને ફરતે કોટ હતો. આ બધું પશ્ચિમમાં કિલ્લા હતા, એની ફરતે કોટ આવેલા હતા. કિલ્લામાં જે છે જમબદ્ધ શાસકો રહેતા હોવા જોઈએ એવું અનુમાન લાગે છે કે કિલ્લા જે છે આ બધું પશ્ચિમમાં જે છે કિલ્લાઓ હતા, વસાહત હતી એમાં કિલ્લાઓ હતા, અને આ બાજુ પૂર્વમાં જે વસાહત હતી એમાં કિલ્લાઓ નહોતા. એટલે અનુમાન એવું છે ઇતિહાસકારોનું કે પશ્ચિમમાં જે કિલ્લાઓ હતા એના કારણે ત્યાં શાસકો રહેતા હોવા જોઈએ, એટલે કે રાજા રહેતા હોવા જોઈએ, વચ્ચે રાજમાર્ગ હતો. એટલે એવું અનુમાન લગાવે છે કે વચ્ચે આ જે કિલ્લાઓ વાળા વસાહત જે હતી, મકાનો હતા, કિલ્લાઓ એમાં જે છે એ રાજા વસવાટ કરતા હશે. તેમની નગર રચનામાં મોટા ભાગે ઈંટો વપરાતી. હડપ્પી સભ્યતાના નગરોની કેટલીક વિશેષતાઓ આપણે જોવાની છે અહીંયા. હડપ્પી સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ નગર જે મકાન વ્યવસ્થા હતી, નગર રચના એ જ છે. પૂર અને ભેજથી બચવા મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા. અહીંના મકાનોની એક વિશેષતા એ હતી કે મકાનના દ્વાર ખુલ્લા મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા. અહીંયા કેવું હતું કે મકાનો અહીંયા હોય, મુખ્ય રસ્તો અહીંયા હોય, બરોબર, આ મુખ્ય રસ્તો હોય, અહીંયા મકાનો હોય, અહીંયા મકાનો હોય, આ મકાનો હોય, આ મુખ્ય રસ્તો હોય. તો શું કહે છે કે મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા. અહીંયા મકાન હોય તો મુખ્ય રસ્તા પર પડવાનું, અહીંયા દરવાજો ન પડતો, અહીંયા આવતો દરવાજો, અહીંયા આવતો દરવાજો, અને અહીંયાથી પછી મુખ્ય રસ્તા પર ભળવા જવાનું. એવી રીતે એની વસાહત હતી. અહીં 1 અને 2 માળના મકાનો જોવા મળતા હતા, અને અહીંના રસ્તાઓ સુવિધાજનક હતા. શહેરના મુખ્ય 2 રાજમાર્ગો, એક ઉત્તરથી દક્ષિણ બાજુ હતો, અને બીજો જે છે એ પૂર્વથી પશ્ચિમ. આવી રીતે 2 રાજમાર્ગો હતા, ઉત્તરથી દક્ષિણ તરફ, પૂર્વથી પશ્ચિમ તરફ, બરોબર. અહીં મુખ્ય જે માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા. રસ્તા અને શેરીનું આયોજન એ રીતે કરવામાં આવેલું હતું કે સમગ્ર નગર જે છે એ ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય, બરોબર. જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા પણ એના પુરાવા પણ તે સમયે મળે છે. રાત્રિ પ્રકાશના 1921માં હડપ્પા નગર સૌથી મળે એવું એ સમયે પુરાવા મળે છે રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના. હડપ્પાકાલીન સભ્યતાના લોકોના હવે વપરાશના પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી. દરેક મકાનનું પાણી નાની ગટરમાં અને નાની ગટરમાંથી મોટી ગટરમાં જતું. આ પણ સુવિધા ત્યારે હતી કે એટલે આયોજનબદ્ધ નગર વ્યવસ્થા સૌથી મોટી લાક્ષણિકતા હતી. મોહેંજો-દડોમાં જે છે એ એક સ્નાનાગર મળી આવ્યું છે. આ સ્નાનાગરની વચ્ચે સ્નાનકુંડ આવેલો છે. સ્નાનકુંડમાં ઉતરવા માટે 2 બાજુએ પગથિયાની વ્યવસ્થા છે. સ્નાનકુંડની ફરતે જે વસ્ત્રો બદલવા ઓરડીઓ છે. ઉત્સવ કે ધાર્મિક પ્રસંગ જાહેર સ્નાનગરનો ઉપયોગ થતો હશે. એ સમયમાં મોહેંજો-દડોમાં જે નગર મળી આવ્યું છે, મોહેંજો-દડોમાં પણ આવી રીતે સુવિધા હતી. જાહેર સ્નાનાગર મળી આવ્યું છે, એમાં વચ્ચે સ્નાનકુંડ હતો. સ્નાનકુંડ ઉતરવા માટે બંને બાજુ પગથિયા હતા. પછી વસ્ત્રો બદલવા માટે ઓરડીઓ હતી. જે સ્નાનકુંડમાં નાવા જાય તો વસ્ત્રો બદલવા માટે ઓરડીઓ બાજુમાં હતી, બરોબર. ધાર્મિક પ્રસંગો હોય તો ધાર્મિક પ્રસંગો એ ખબર છે, ધાર્મિક પ્રસંગો જે છે જાહેર સ્નાનાગરનો જે ઉપયોગ જે છે થતો હશે એવું કહે છે કે બીજે કઈ જવું ન પડે. આ ઉપરાંત મોહેંજો-દડોમાંથી જે મળી આવેલા સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવે છે. એનાથી સ્તંભવાળા એક મકાન મળ્યું છે, સ્તંભવાળું મકાન, એને સભાગૃહની ઓળખ આપે કે આ સભાગૃહ છે. સ્તંભવાળું છે મોટું મકાન મળે એને ઇતિહાસ કરો. સભાગૃહ આ છે એ સભાગૃહ કયું છે, સભાગૃહ આ છે. હડપ્પા પંજાબના છે. હડપ્પા જે પંજાબના મોન્ટગોમરી જિલ્લા, હાલ પાકિસ્તાનમાં આવેલ છે, પુરાતત્વ સ્થળો છે. અને હડપ્પા સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર હશે. અહીંની મુખ્ય વ્યવસ્થા તેના અન્ન ભંડારો છે. આ પણ પ્રશ્ન તમને પૂછીએ કે સૌથી મોટી લાક્ષણિકતા કહીએ તો નગર રચના કે મકાન વ્યવસ્થા, આયોજનબદ્ધ નગર રચના, બરોબર. પણ એમ પૂછે કે હડપ્પાની મુખ્ય વિશેષતા તો અન્ન ભંડારો, બરોબર. હડપ્પા જે છે રાવી નદીના કિનારે આવેલો છે ને 12 જેટલા અન્ન ભંડારો. તમને વિધાન અહીંથી મૂકી દેજો. હડપ્પા જે છે એ સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર છે. હડપ્પા પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં આવેલું છે. રાવી નદીના કિનારે આવેલું છે અને 12 જિલ્લા અન્ન ભંડારો મળેલા છે. હવે પ્રશ્ન પૂછે રાવી નદી બીજી નદી કરી નાખે એટલે તો
તમારો પ્રશ્ન તમને ખબર ન હોય તો ખોટો પડે. એટલે અહીંયાથી આ વિધાન, જો આ વિધાન બની જાય આટલા વિધાન તમારે મોસ્ટ ટાઈમ આટલું ભાગ કરી લેવાનું તમારે, બીજું ન કરો આમાંથી તો હાલે, એટલું વધારે કરવાનું. ત્યાં સ્નાનાગાર છે એ ક્યાંથી મળે એવું તો મોહેંજો-દડોમાંથી, બરોબર. આવી રીતે તમારે એટલું કરી નાખવું. ત્યારબાદનો પ્રશ્ન છે લોથલ કયા જિલ્લામાં આવેલ છે? તો બધાને ખબર, જે લોકો જૂના તૈયારી કરતા હશે, જે લોકો તૈયારી કરતા છે એ બધાને ખબર જ હોય કે આ જે ઇતિહાસના પ્રશ્નો છે મોસ્ટ ઓફ આવડતા છે. પણ જે નવા મિત્રો છે, જે લોકો પોલીસ કોન્સ્ટેબલ તૈયારી માટે ઉતર્યા છે, જે નવા છે, તો એ લોકોને પહેલા કહું કે જીસીઆરટી પહેલા તમે કરી નાખો. ગમે તમે આ લેક્ચર ન જોવો તો કાંઈ નહીં, પણ તમે ખાલી જીસીઆરટી વાંચી નાખો. પછી આ લેક્ચર જોઈને આના પ્રશ્નો જે હું આપું છું ને એ પ્રશ્ન પર જુઓ. અને આ જે હું તમને લેક્ચર ભણાવું છું ને એના જે પીડીએફ તમારે જોતી હોય ને પીડીએફ, તો હું વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ લિંક આપી દઈશ, બરોબર. ટેલિગ્રામ લિંક આપી દઈશ, અથવા તમે ટેલિગ્રામમાં જઈને સર્ચ કરો ને જેબી વિદ્યાસંકુલ, બરોબર. જેબી વિદ્યાસંકુલ આવી રીતે સર્ચ કરશો ને એટલે આવશે, બરોબર. ચેનલને જોઈન કરી લેજો. તમને આ નવા પ્રશ્નો પર બનાવીને એક પ્રશ્ન પર મૂકું છું, અને આ જે પીડીએફ તમને ભણાવું છું તો આ પીડીએફ આ પ્રશ્નો છે, ઉપર જે ડિટેલ છે, આ બધી પીડીએફ આખી પીડીએફ જે છે એ ત્યાં મૂકું છું. એટલે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક હું આપી દઈશ, બરોબર. ટેલિગ્રામ ચેનલ જે છે એ જોઈન કરી લેજો. તમને કંઈક નવું જાણવા મળશે. રોજ હું પ્રશ્ન મૂકું છું, અને આઈએમપી પ્રશ્ન બનાવીને મૂકું છું ને જીસીઆરટીના જ મૂકું છું. જીસીઆરટીનો હોય કોઈ બીજો અન્ય સોર્સ હોય એના આઈએમપી પ્રશ્ન હોય, જીકે હોય, એની હું પ્રશ્ન બનાવી અને ટેલિગ્રામ ચેનલમાં છે અપલોડ કરું છું, બરોબર. તો જોઈન કરી લેજો. અને ઇન્સ્ટાગ્રામમાં પણ જોઈન કરી લેજો. જેબી વિદ્યાસંકુલ ઇન્સ્ટાગ્રામ પેજ છે એને પણ ફોલો કરી લેજો. એની લિંક પર ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ. એમાં પણ હું પ્રશ્ન મૂકું છું જે નવા, બરોબર. લોથલ કયા જિલ્લામાં આવેલું છે? તો એ ગાંધીનગર, બી અમદાવાદ, સી સુરેન્દ્રનગર અને ડી મહેસાણા. જૂના તૈયારી કરતા એને ખબર છે, પણ જે લોકો નવા તૈયારીમાં છે એ લોકોને ખબર નહીં હોય. તો લોથલ જે છે એ અમદાવાદ જિલ્લામાં આવેલું છે. અને અમદાવાદ જિલ્લાનું તમને એક્સ્ટ્રા પોઈન્ટ આપી દઉં. લોથલ જે છે કયા જિલ્લામાં આવેલું છે? તો કે અમદાવાદ જિલ્લામાં આવેલું છે, બરોબર. અમદાવાદ જિલ્લાનો ધોળકા તાલુકો અને એનું સરગવાલા ગામ. ત્યાં લોથલ આવેલું છે. અને લોથલ જે છે એ સાબરમતી અને ભોગાવો નદીની વચ્ચે આવેલું છે. સાબરમતી અને ભોગાવો એની વચ્ચે લોથલ જે છે એ આવેલું છે, બરોબર. આટલો ફેક્ટ. લોથલ જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે, અમદાવાદ, બરોબર. લોથલ વિશે આપણે જોઈ. લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. ભોગાવો નદી આમ જીસીઆરટીમાં ભોગાવો નદી ખાલી આપી છે, હકીકતમાં સાબરમતી અને ભોગાવો નદીનો જે વચ્ચેનો પ્રદેશ છે એમાં આવેલી છે. તો ઓપ્શનમાં તમારે એક્ઝામમાં જવાનું, ભોગાવો નદી આપેલું હોય તો ટીક કરી નાખવાની, સાબરમતી અને ભોગાવો નદીનો પ્રદેશ જેવું આપેલું હોય તો પણ જોઈ લેવાનું. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. એવા પુરાવા મળ્યા છે અહીંથી લોથલમાંથી. પ્રાચીન સમયમાં છે ને ઔદ્યોગિક જે છે બંદર હતું, બરોબર. લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે, જેને આપણે ધક્કો એટલે કે ડોકયાર્ડ માનવામાં આવે છે. અહીં આવતા વાહનોને લંગારીને માલ સામાન સીધા ઉતરવાના કામ માટે ઉપયોગમાં આવતું હોવાનું માની શકાય છે. આ ઉપરાંત જે છે એ અહીં વખારો પણ મળી આવે છે. આ તમને પૂછે, બહુ આઈએમપી છે. આ તો પહેલી આખી આઈએમપી જ છે. ધક્કો મળી આવે છે આઈએમપી, બરોબર. પ્રાચીન બંદર એ પણ આઈએમપી. અને અહીંયાથી એક જો વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી ક્યાંથી મળે તમે તરત પૂછી લે. ઠીક છે, ઓનલાઈન પૂછે તો પૂછી લે એમસીક્યુ કે વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી ક્યાંથી મળી આવે છે? તો લોથલમાંથી. પણ તમે વિધાન પણ બનાવી નાખો કે લોથલમાં ખાલી જગ્યામાંથી મણકા અને વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી છે. તો આ વિધાન તમે કરેલું હોય તો તમને આવડી જાય. તેથી કહી શકાય કે લોથલ પ્રાચીન સમયનું સમૃદ્ધ બંદર હશે અને હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલ જે છે એ લોથલના બંદર મારફત થતો હશે. આવા જે પુરાવા મળે છે એના કારણે એવું બધું ઇતિહાસકારો કહે છે.
કે લોથલ જે છે પ્રાચીન બંદર હતું, નાથી આંતરરાષ્ટ્રીય વેપાર થતો. આંતરરાષ્ટ્રીય વેપાર થતો. ત્યારબાદ ધોળાવીરાની ડિટેલ જોવાની છે. ધોળાવીરા ડિટેલ આપણે જોઈ. આ જો લોથલ છે ને, લોથલ બંદર છે, ધક્કો ડોકયાર્ડ કહેવાય ને આપણે, ડોકયાર્ડ આંતરરાષ્ટ્રીય વેપાર. ધોળાવીરા જોઈએ કે ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખડીર બેટ અથવા તો ખદીર બેટ, ખડીર અથવા ખદીર એમ લખેલું હોય, ખદીર બેટ વિસ્તારમાં આવેલ પુરાતન સ્થળ છે ને. આ બહુ આઈએમપી છે અને પ્રશ્ન પૂછાઈ ગયેલા છે કે જૂના પેપર જોઈ લેજો, જીકેમાં ઇતિહાસનો ગમે કોઈ પણ એક્ઝામ જૂના પેપર જોઈ લેજો એકવાર કે આ પ્રશ્ન પૂછાવાનો છે કે નહીં. બરોબર. સામાન્ય રીતે હડપ્પી નગરો બે વિભાગોમાં વિસ્તરીય છે, બે વિભાગમાં વહેંચાયેલા હોય. બધા હડપ્પી નગરો છે મોસ્ટ ઓફ બધા બે વિભાગમાં વહેંચાયેલા છે, એટલે કે દ્વિસ્તરીય છે. પણ ધોળાવીરા એક એવું છે કે નગર રચના એ 3 વિભાગમાં વહેંચાયેલું છે, ત્રિસ્તરીય છે. તમે વિધાનમાં પૂછી લે અને તમને એમ પૂછે કે નીચેનામાંથી કયું નગર ત્રિસ્તરીય છે, તો ઓપ્શન ધોળાવીરા હોય તમારે ટીક કરી નાખો. પ્રશ્ન પૂછાઈ ગયેલા છે એટલે કહું છું. તમે જૂના પેપર જોઈ લેજો, કેટલી પરીક્ષામાં પેપર ઓલરેડી પ્રશ્નો જે છે બની ગયેલા છે, બની ચૂકેલા છે, વિધાનવાળા પ્રશ્નો પણ પૂછાઈ ગયેલા છે. બરોબર. તો જે ધોળાવીરા 3 ભાગોમાં વહેંચાયેલું છે, ત્રિસ્તરીય નગર છે. તો કયા 3 ભાગ? તો આપણે જોઈએ, એક છે કિલ્લો, એટલે એને સિટાડેલ કહેવાય, સિટાડેલ, સિટાડેલ સિટાડેલ બરોબર. સિટાડેલ અથવા સિટાડેલ બે એક જ થાય. કિલ્લો હતો સિટાડેલ કહેવાય. બીજું નગર એને બીજો ભાગ છે ઉપલું નગર હતું, ત્રીજો ભાગ છે નીચલું નગર. આવી રીતે 3 ભાગમાં જે છે એ વહેંચાયેલું હતું. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા કઈ છે? તો કે વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા. ધોળાવીરા ક્યાં આવેલો છે? કચ્છ જિલ્લામાં, ભચાઉ તાલુકો. બરોબર. કચ્છ જિલ્લામાં ધોળાવીરા તે સમયે વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી અને સ્ટેડિયમ મળી આવ્યું હતું. બરોબર. અને આપણે કહીએ કે 10 અક્ષરનું જે છે સાઇન બોર્ડ મળી આવ્યું છે, તો એ પણ આઈએમપી છે, એ યાદ રાખી લેજો. 10 અક્ષરનું સાઇન બોર્ડ એ પણ ધોળાવીરામાંથી મળી આવ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે હડપ્પી સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? કૃષિ ક્રાંતિનું મથક એટલે કે એવું કયું હડપ્પાનું છે જ્યાંથી કૃષિ ક્રાંતિના એવા પુરાવા કંઈક મેળવ્યા હોય તો જ કૃષિ ક્રાંતિનું મહત્વનું મથક એવું થાય. બરોબર. ઓપ્શન એ લોથલ, બી મોહેંજો-દડો, સી કાલીબંગાન, ડી ધોળાવીરા. તમે છે ને આ પ્રશ્ન એકવાર જોવો ને, આ બધા પ્રશ્નો જે અહીં જોવો ને, પ્રશ્ન એક જુઓ ને તમે, તો તમારે છે ને કોમેન્ટ કરી દેવાની, પેલા કોમેન્ટ, અથવા મગજમાં કોમેન્ટ ન કરો કાંઈ નહીં, મગજમાં વિચારી લેવાનું અથવા કોમેન્ટ કરી દેવાની. તમને પછી તમારે હું જવાબ આપું ને ત્યારે તમે જોઈ લો પ્રશ્ન આપણો સાચો પીડ્યો ખોટો પીડ્યો. તો સાચો પીડ્યો તો બહુ સરસ, ખૂબ સરસ. પણ જો ખોટો પીડ્યો તો એની પાછળથી જે હું આપું છું ને, એના પછી પાછળથી જે હું તમને કહું છું ને કે આ કરી લેજો, આ જે વિશેષતા સમજાવું છું, ડિટેલ સમજાવું છું, તો એનું એ જોઈ લેવાનું. અને પછી પાછું એ પ્રશ્ન એકવાર તમારે જોઈ લેવાનું. હું પણ ન ભણાવું, પણ તમારે વિડીયો જરીક છે ને પાછળ જઈ અને પાછો એ વિડીયો તમારે જોઈ એ પ્રશ્ન જોઈ લેવાનો કે આ પ્રશ્ન અહીંયાથી પૂછ્યો હતો. બરોબર. આ પ્રશ્ન અહીંયાથી પૂછ્યો હતો તો મને હવે આવડી ગયો છે. બરોબર. તો હવે ધ્યાન રાખવાનું, બીજી વાર પાછો પ્રશ્ન જોઈ લેવાનો. બરોબર. અને આવી રીતે તમારે નોટ્સમાં લખતું જવાનું છે. નોટ્સમાં ટૂંકા લખી નાખો. પ્રશ્ન ન લખો તો કાંઈ નહીં, આખો ઓપ્શન ન લખો, 1 લાઈન લખી નાખવાનું. દાખલા તરીકે મેં અહીંયા પ્રશ્ન પૂછ્યો તમને, કે હડપ્પી સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? બરોબર. હડપ્પી સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? આ પ્રશ્ન છે. હવે અમે જવાબ જે આવતો હોય, પણ તમારે શું કરવાનું કે આખો પ્રકરણ તમે ત્રીજું લઈને બેઠા છો જીસીઆરટી અને તમે નોટ્સ બનાવો છો. બરોબર. તો તમારે શું કરવાનું? હડપ્પી સભ્યતા પેલા ઉપર ટાઇટલ નંબર દેવાનું, પછી નીચે 1 લાઈન લખતું જવાનું, કૃષિ ક્રાંતિનું મહત્વનું મથક, પછી આ ખાલી જગ્યા, આ જવાબ, આ પ્રશ્ન, આ ખાલી જગ્યા. એ રીતે 1 લાઈન તમારે કરતું જવાનું. તો તમને જ્યારે રિવિઝન કરો ને ત્યારે તમારે ફટાક થઈ જાય. જો અહીંયા મેં ધોળાવીરા બનાવ્યું હતું કે ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકો, તો તમે ધોળાવીરા વિશે બધી ડિટેલ લખી નાખવાની કે ધોળાવીરા, દાખલા તરીકે ધોળાવીરા જે છે તો એ ક્યાં આવેલું છે, આવી ડિટેલ લખતી જવાની. કચ્છ જિલ્લો,
એનો ભચાઉ તાલુકો, ખદીર બેટ, ખદીર બેટ આમાં આવેલું છે. એક લીટીમાં લખાય છે એટલું. પછી વિશેષતા હું તો કે સ્ટેડિયમ મળી આવ્યું છે. ત્યારબાદ પછી સ્ટેડિયમ સાઇનબોર્ડ દક્ષિણનું જે છે સાઇનબોર્ડ મળી આવ્યું છે. ત્યારબાદ સાઇનબોર્ડ પછી વરસાદના પાણીની સંગ્રહતા, વરસાદના પાણીની જે સંગ્રહ વ્યવસ્થા છે એ મળી આવી છે. આવી રીતે તમારે પ્રશ્ન લખતું જવાનું. આવી રીતે તમે લખતો ને ડિટેલમાં, એટલે તમારે 5 કે 6 લીટીમાં આખું મુદ્દો પતી જાય. તમારે થોડા વેરા 5 થી 6 લીટીમાં આખું પતી જાય. અને એક મુખ્ય વિશેષતા એક બીજી છે, ત્રિસ્તરીય નગર રચના છે. બરોબર, ત્રિસ્તરીય અને કઈ છે તો કે પેલા કિલ્લો એટલે કે સિટાડેલ, ઉપલું નગર અને ત્રીજું નેસલું નગર. આવી રીતે લાઈનમાં લખી નાખો એટલે તમારે આટલા પેજમાં, મારી આ મોબાઈલ ડિસ્પ્લેમાં એટલું સામી ગયું. આ જે બોર્ડ ના છે મોબાઈલ, આ જે હું મોબાઈલ વિડીયો બનાવું છું, આટલું તમને સામી ગયું. બરોબર, તો તમારે ખાલી 3 થી 4 લીટી બુકમાં થાય. બરોબર, આ તો એટલી બધી જગ્યા મૂકી, બુકમાં લેવી જગ્યાએ ન હોય. જો આ જગ્યા હતી ને, બુકમાં લેવી જગ્યાએ ન હોય. એક લીટી સામી, 3 થી 4 લીટીમાં ખાલી આખું ધોળાવેર હમાય જાય. વિચાર કરો. એવી રીતે તમારે રિવિઝન કરવાનું છે, એવી રીતે. બરોબર, તો તમે લખતા જજો. આ પ્રશ્ન એ પણ પ્રશ્ન આખો ન લખો તો કાંઈ નહીં, પણ એનું પ્રશ્ન મેં જે બનાવ્યા છે એનું ઓલું લખતા જજો. તમે ટૂંકમાં લખો તો ટૂંકમાં, પણ લખતા જજો. તમને આ તમને અત્યારે બહુ મોટી વસ્તુ નહીં લાગે. જયારે પરીક્ષા પૂછે છે ને ત્યારે જો તમે કરેલો છે ને, તો તમે નોટ્સ બનાવો છે ને, તમે ફટાક દઈને ખબર પડી જાય કે હા ભાઈ આ પ્રશ્ન તમે ટીક કરશો આમ. બરોબર, હડપ્પી સંવિધાનનું જે છે કૃષિ ક્રાંતિનું મહત્વનું મથક અને જે એ કયું નગર હતું, લોથલ, મોહેંજો-દડો, કાલીબંગા કે ધોળાવીરા? તો તમને જવાબ કહી દઉં છું કે કાલીબંગા. બરોબર, કાલીબંગા. તો હવે તમે પ્રશ્ન આ જવાબ માટે શું વિચાર્યું હતું, શું કમેન્ટ કરી હતી, તમારે જોઈ લેવાનું કે મેં આ પ્રશ્ન સાચો કાઢ્યો, સાચો છે ખોટો છે. બરોબર. બીજો પ્રશ્ન છે કે ખેડેલા ખેતરના અવશેષો ક્યાંથી મળી આવે? ખેડેલા ખેતરના અવશેષો જે છે ક્યાંથી મળી આવે છે? એ કાલીબંગાન, બી મોહેંજો-દડો, સી લોથલ, ડી રાખી ગઢી. ખેડેલા ખેતરના અવશેષો. તો સાચો જવાબ છે, તમે પેલા કમેન્ટ કરી નાખજો આમાં આ પ્રશ્ન શું જવાબ આવે, અને પછી અથવા મનમાં વિચારી લેજો ખેડેલા ખેતરના અવશેષો ક્યાંથી મળી આવે છે? કાલીબંગાનમાંથી મળી આવે છે. કાલીબંગાનમાં. મેં તમને ઉપલો પ્રશ્ન શું કીધો કે હડપ્પી સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મહત્વ મતલબ કયું? કૃષિ ક્રાંતિનું તો કાલીબંગાન કીધું. ઓપ્શન સી કાલીબંગાન. તો ખેડેલા ખેતરના અવશેષો કાલીબંગાનમાંથી મળી આવે. હા, લિંક થઈ ગયું ને એકબીજા પ્રશ્ન કે કૃષિ ક્રાંતિનું મથક કામ મળ્યું, ત્યાંથી ખેડેલા ખેતરના અવશેષો મળ્યા એટલે જ કૃષિ ક્રાંતિનું મહત્વનું મથક જોઈએ. ડિટેલમાં જોઈએ આપણે હમણાં. રાજસ્થાનનું કાલીબંગાન નગર હડપ્પી સભ્યતાની કૃષિ ક્રાંતિનું મથક હતું. અહીં ખેડેલા ખેતરના અવશેષો તેની સાબિતી પૂરી પાડે છે. કીધું ને કે ખેડેલા ખેતરના અવશેષો મળી આવ્યા છે એટલે જ તે કૃષિ ક્રાંતિનું મહત્વનું મથક છે, એ સાબિતી પૂરી પાડે છે. અહીં આવેલા તાંબાના અવશેષો પુરાવો કરે છે કે તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે અને ઓજારો કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા છે. તાંબાના ઓજારો પ્રશ્ન પૂછે કે તાંબાના ઓજારો કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા છે એવું કયા સ્થળથી મળ્યું? તો કાલીબંગાન અને રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. આમ સિંધુકીની સભ્યતાનું નગર જે છે સુવ્યવસ્થિત, સુંદર, ઇજનેરી કળા ધરાવતું, આયોજનબદ્ધ અને કૌશલ્યયુક્ત હતું. તેમાં તે વખતના જે શાસક વર્ગ હતો, રાજા, એની શાસન શક્તિ, ઇજનેરોની જે છે બુદ્ધિમત્તા અને કારીગરોની જે છે કલાશક્તિનું જે છે એ અદભુત પ્રતિભા પડે છે એમ કે. બરોબર. હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન કેવું હતું એના વિશે વાત કરવામાં આવે છે. સિંધુકીની સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુનર ઉદ્યોગ જેવા વ્યવસાય કરતા હતા. ખેતીમાં શું કરતા? તો ખેતીમાં ઘઉં, જવ, વટાણા, તલ, સરસો વગેરે પાકોની ખેતી કરતા એ સમયે. અને ખેતીમાં જમીન ખેડવા હળનો ઉપયોગ કરતા. પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી, ઊંટવાળો બળદ પાડતા. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા. અહીંનું સુતરાઉ કાપડ છેક મેસોપોટેમિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું. એ વિચાર કરો મને. આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયમાં માટીકામ છે, ધાતુકામ, મણકા બનાવવાની કલા, શિલ્પકલા વગેરેનો સમાવેશ થતો હશે. બરોબર. હવે અહીંયાથી મેં જો જ્યાં તમને આઈએમ બેસે ને તમને કહેતો એક પ્રશ્ન અહીંયા છે, આ બધું પ્રશ્ન બની શકે. આ પ્રશ્ન છે વિધાનવાળા પ્રશ્ન બની શકે. એમાંથી તમારે જીસાડી તમે વાંચો ને તો એક એક શબ્દ તમારે વાંચવો પડે. અને આ પ્રશ્ન આમાં બની શકે. વિધાનવાળા તમે પૂછી લે તમને ખબર ન પડે. આ કયા પાકો વાવતા, આ ગાય, ભેંસ, બકરી, કુંડવાળો બળદ તમને લાગે આવડી હશે, તો આમાં એક ઓપ્શન ફેરવી નાખે ને
તો તમને લાગે કે આ પ્રશ્ન તમને લાગે સાચો ટીક કર્યો છે તો એ વાંચે, પણ ત્યારે ઘરે આવે ને ખબર પડે કે આમાં આનું એક વસ્તુ ન આવે બાકી બધું આવે. એટલે આવી રીતે વિધાનવાળો પ્રશ્ન બનાવી નાખે ને એમાં બહુ જે છે એ અમુક ખાલી એક શબ્દના કારણે પણ આખું પ્રશ્ન ફરી જતો હોય છે. ત્યારબાદ છે હડપ્પીય સભ્યતાનું જે છે સમાજ જીવન. એ સિંધુ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય શું હતો તો ખેતી અને પશુપાલન. આ સમયની પ્રજા ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો સમાવેશ થતો. પશુપાલનના કારણે છે તેમના ખોરાકમાં દૂધ છે, દૂધની બનાવટનો સમાવેશ થતો. આ સભ્યતાના અવશેષો માછલી પકડવાના હુક એટલે ગલ મળી આવ્યા છે. તેથી ખોરાકમાં માછલીનો પણ સમાવેશ થતો છે. માછલી પકડવાના હુક કે ગલ ક્યાંથી મળી આવ્યા છે? સોરી, માછલી પણ હુક આ બધા છે ને તે ખોરાકમાં આના પુરાવા મળી આવ્યા છે કે માછલી પકડવાના હુક કે ગલ છે એ મળી એના આધારે નક્કી કરી શકે કે આ લોકો માછલીનો જે છે ખોરાક કરતા. બરોબર. સિંધુકીય સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોના આધારે એ સમયના લોકોના પોશાક વિશે માહિતી મળે છે. એ લોકોના પોશાક વિશે માહિતી મળે, કપડા કેવા પહેરતા, એમાંથી શિલ્પો એટલે કે મૂર્તિઓ મળી આવે છે એના આધારે. અહીંના સ્ત્રી પુરુષો બે કપડા પહેરતા. એ ખબર કેમ પડે તો કે એને મૂર્તિ મળી આવે છે ઇતિહાસ કરવાનું ખોદકામ દરમિયાન, એના કારણે ખબર પડે. પેલું તો કે કમરથી નીચેના ભાગમાં હાલની જે ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખભા સુધી પરથી જમણા ખભા હાથની નીચે આવે એમ ઉપરસ્થ વીંટળા. મુખ્યત્વે સૂત્રા કાપડનો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્રથી પણ પરિચિત હતા. ધાતુ તથા હાથીદાંતની બનેલી મળેલી સોયના આધારે અનુમાન થાય છે કે તેઓ સીવીને કપડાં પહેરતા છે. હાથીદાંતની બનાવટ સિંધુ સભ્યતામાં મળેલી સોયના આધારે હાથીદાંતની બનેલી સોય એ મળી એના આધારે જેવું અનુમાન કરે છે સીવીને કપડાં પહેરતા છે. આમ છતાં મોટાભાગના લોકો સીવ્યા વિનાના કપડાનો ઉપયોગ કરતા છે. આ સમયના લોકો આભૂષણોમાં કંઠહાર, ગળાનો હાર, કંઠહાર એટલે ગળાનો હાર, હાથમાં વીંટી, કાનામાં કડા સ્ત્રી અને પુરુષ બંને પહેરતા. સ્ત્રીઓ બંગડીઓ, કાનમાં કુંડળ, કંદોરો, ઝાંઝર વગેરે આભૂષણો પહેરતી. આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા. આવું કોઈને પુરાવા મળ્યા છે એના આધારે આવું ઇતિહાસ કરવો કહી શકાય છે. બરોબર. સિંધુકીય સભ્યતાના લોકો માટીના, તાંબાના, કાંસાના વાસણો બનાવતા, જેમાં જે માટીમાંથી પેલા વાટકી, કુલડી, ગાગર, રકાબી, કથરોટ વગેરે વાસણોનો સમાવેશ થતો. સિંધુકીય સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા, જેમાં પંખી આકારની સુસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ પંખી અને સ્ત્રી પુરુષના આકારના જે રમકડાનો સમાવેશ હતો. આ બધા રમકડા જે છે આ બધા મળી આવ્યા છે ઇતિહાસ કરવાનું ખોદકામ કરતું હતું. બરોબર. એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી એમના રમકડામાં વ્યક્ત થાય છે. માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા પણ જોવા મળે છે. બરોબર. એવા રમકડા અલગ અલગ જે છે આ જો મોહેંજો-દડોમાંથી મળેલ વસ્ત્ર પરિધાન કરેલ પથ્થરની મૂર્તિ. આ મૂર્તિ દાઢીવાળા પુરુષ છે, વસ્ત્ર વીંટેલું છે, આવી રીતે વસ્ત્ર પહેરેલું છે એવું કહે છે. અને અમુક એવું કહે છે ઇતિહાસકારો કે આ હાથ છે કપાઈ ગયેલો છે, પણ કદાચ એવું બને કે મૂર્તિમાં હાથ ખંડિત થઈ ગયેલો હોય. ત્યારબાદનો છે કે હડપ્પા સભ્યતાના નીચેના કયા સ્થળો પરથી અગ્નિ પૂજાના અવશેષો મળી આવ્યા છે? તો આ પ્રશ્ન આખો વિધાનવાળો બનાવ્યો પ્રશ્ન. અને પ્રશ્ન આઈએમપી છે. તમને કીધું બધું આઈએમપી છે, પણ આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન આવી રીતે બની શકે, વિધાન કરી શકે એના માટે આ પ્રશ્ન મૂક્યો છે. બરોબર. અગ્નિપૂજન અવશેષો હડપ્પા સભ્યતામાંથી કયા સ્થળો પરથી મળી આવ્યા છે? તો એક લોથલ, હડપ્પા, કાલીબંગા, ધોળાવીરા. ચારો આપ્યા છે. હવે ઓપ્શન તો નીચે છે, તમને ખબર છે તો વિધાનવાળા પ્રશ્ન બને તો આવી રીતે બને છે. લોથલ, હડપ્પા, કાલીબંગા, ધોળાવીરા. પ્રશ્ન નીચે છે કે માત્ર એક અને 3, માત્ર બી માં છે માત્ર 2 અને 3, સી માં છે માત્ર 1 અને 4, અને ડી માં છે આપેલ તમારામાં એક પણ ખોટું ખબર ન હોય ને એટલે પ્રશ્ન ખોટો. કેમ કે જો તમે ખબર હોય આમાં કોઈ પણ એક આવે દાખલા તરીકે આપણે લઈએ કે તો લોથલમાં મળ્યા, લોથલ લઈએ દાખલા તરીકે, તો તમને ખબર એકમાં મળ્યા તો એક અહીંયા છે, હાલો અહીંયા નથી, આ પ્રશ્ન જો અહીંયા છે. બરોબર. અહીંયા એક વિકલ્પ તમારે ગયો, તમને એક ખબર છે તો તમને માનો કે આ ધોળાવીરા તમને ખબર નથી છે કે નહીં, તો તમે કઈ રીતે, કેમ કે અહીંયા 3 આમાં નથી. બરોબર.
આ તો આવશે કેમ કે તમને ખબર હોય કે એક એકા હોય એટલે તમે આવે. પછી આ ઓપ્શન તો તમે કાઢી નાખો. પછી આ ઓપ્શન કે 4 છે, થોડા વાર તમને ખબર હોય તો આવે કે નથી આવતું ખબર ન હોય, પણ તમે અહીંયા 4 ઓપ્શન તમે મૂંઝાઈ જાય કે 4 છે, થોડા વાર આવે કે ના આવે ખબર નથી, તો શું કરવું? પછી અહીંયા પાછું આવશે આપેલ તમામ. તમને આમાંથી 3 ખબર હોય, 1 ન ખબર હોય, તમે ટીક કરશો તો આપેલ તમામ ઓપ્શન પાછો છે. તમે એવું ડિસાઈડ ન કરી શકો એ તમને ખબર ન હોય કે આ પ્રશ્ન આપેલ તમામ આવે કે ન આવે. કેમ કે તમને એક ખબર હોય કે એક નું આવે, એક નું આવે તો બીજામાં એક બે માં એક ન હોય, પણ ઓપ્શન ડી માં પાછું આપેલ તમામ ઓપ્શન હોય ને. તમને એક ખબર ન હોય તો તમારે જે છે એલિમિનેશન ટેસ્ટ હંમેશા માટે આમ સારી છે. તમને એલિમિનેશન ઓપ્શન એલિમિનેશન કરતા આવડી જાય તો પ્રશ્ન છે, પણ આપેલ તમામ એવા ઓપ્શન હોય ને તમને એક ખબર ન હોય તો એ વધારે તકલીફ પડાવે. તો અહીંયા સાચો જવાબ છે તમારો, આમાં લોથલ આવે અને કાલીબંગન આ બે જ આવે. હડપ્પા સભ્યતાના નીચેના કયા સ્થળો પરથી અગ્નિ પૂજાના અવશેષ મળી આવ્યા? તો લોથલમાંથી અને કાલીબંગનમાંથી અગ્નિ પૂજાના અવશેષો મળી આવ્યા છે. બરોબર. હવે આપણે ઓપ્શન જોઈએ, જો બે ઓપ્શન આવે, એક અને 3. હવે તમને ખબર છે એક આવે, હાલો એક આવે, અહીંયા છે, હાલો અહીંયા છે, અહીંયા છે, નથી, હાલો નથી, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, આપણે તમામ એક ઓપ્શન જો. હવે તમને ખબર હડપ્પા નથી એટલે આપણે મેં કીધું હતું કે લોથલ ને કાલીબંગન આવે, હડપ્પા નથી. તમને ખબર હોય, હાલો તમને એમ ખબર હોય કે હડપ્પા નથી આવે, બોલો બે નો આવે, તો આ જો અહીંયા તમે નોકરી કરી, અહીંયા જો ઓપ્શન ઓલરેડી હોય ગઈ, બે નો આવે, અહીંયા બે નથી, આપણે તમામ બે નો આવે, તમને ખબર પડી જાય આપણે તમામ નો આવે, બે નો આવે કે હડપ્પા નું આવતું હોય, હડપ્પામાંથી આ પ્રશ્ન જો ખોટો હોય, હડપ્પા નું આવતું હોય તો તમે એલિમિનેશન કરી શકો. આપેલ તમામ તો નો જ આવે, કેમ કે તમને ખબર હોય કે આવે ને કે નો આવે, તમને ખબર હોય હડપ, તમને ખાલી એમ ખબર હોય કયું નો આવે તો તમે આપેલ ઓપ્શન નાખો, કાઢી રાખો. પછી તમારા પાસે બે ઓપ્શન વધે, સી અને એ. હવે માત્ર 1 અને 4 એ માત્ર 1 અને 3. 1 અને 3 કે 1 અને 4 તમને થોડા વાર ખબર હોય તો તમે આ ટીક, બાકી તમે કોઈ પણ બે માં તમારા પછી તમારે મતલબ બે પ્રશ્નો તમારા હાથમાં નીકળી જાય, બે ઓપ્શન જે છે એક નીકળી જાય, તમારા પાસે બે ઓપ્શન હોય, એમાંથી તમારે પછી ફાઇન્ડ કરવાનું રહે. એટલે એલિમિનેશન ટેસ્ટ જો તમને આવડી જાય તો બહુ મસ્ત છે. આમાં લોથલ અને કાલીબંગન આવે તો 1 અને 3 ઓપ્શન, માત્ર 1 અને 3 એ ઓપ્શન, લોથલ અને કાલીબંગન માંથી જે આ ઓપ્શન આવે. બરોબર. તો આવી રીતે પ્રશ્ન જોજો, લખજો હરકો, પછી જવાબ આપજો. માત્ર 1 અને 3. બરોબર. હા, ધાર્મિક જીવન અને અંતિમ વિધિ વિશે હડપ્પા સભ્યતાની જોઈ કે હડપ્પા સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને જે મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિ નિર્દેશ કરો જે છે એ ધરતીમાતાનું પ્રતીક ગણે. પ્રશ્ન એમપી છે, કઈ મૂર્તિને જે છે એ ધરતી માતાનું પ્રતીક ઇતિહાસ પ્રમાણે છે, તો માતૃકા દેવીની મૂર્તિઓને. બરોબર. એટલે કે હડપ્પા સભ્યતાના લોકો છે ધરતી પૂજા ભવિષ્ય કરતા હશે, કારણ કે ધરતી અને અન્ન પાણી આપે છે. આ ઉપરાંત તેમનો વૃક્ષ પૂજા કરતા છે, પશુ પૂજા, નાગ દેવતા, સ્વસ્તિક પૂજા, આ બધી પૂજા કરતા છે. તો આ ઓપ્શન છે. લોથલ અને કાલીબંગન માંથી જે અગ્નિ પૂજાનો અવશેષો પ્રાપ્ત થયા, હમણાં આ વિધાન ઉપરથી કેટલી ઓપ્શન આપણે બનાવ્યું, વિધાન વાળું વાક્ય આખું વિધાન વાળા બનાવ્યા, 1 અને 2 નહીં, 1, 2 ને 3, 1, 2 આપેલ તમામ. તો ખાલી આ એક તમને વાક્ય ખબર હોય ને, લોથલ અને કાલીબંગન અગ્નિ પૂજાના અવશેષો મળી આવ્યા છે, એટલે તમે એ પ્રશ્ન આરામથી એલિમિનેશન સિસ્ટમ પ્રમાણે કરી શકો કે લોથલ અને કાલીબંગન આવે, લોથલ અને કાલીબંગન. આ ખાલી એક વિધાન ખબર હોય તો તમે કરી 1 અને 3, 1 અને 3, બસ. બાકી બધા વિધાન ચોકડી મારી દેવાનું. બરોબર. આવી રીતે તૈયારી કરવાની. હડપ્પા સભ્યતાના લોકો જે છે મૃત્યુ પામનારને દાટતા હશે, ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવા મળે છે. તેઓ મૃતકને દાટતા, તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા, તેમના મૃત્યુ પછીના જીવનની છે તેમની કલ્પના એ બતાવે છે. બરોબર. શિલ્પી, લિપિ અને ભાષા. લિપિ અને ભાષા. ભાષા તો કે સિંધુકીય સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ મળી આવે છે, મુદ્રિકાઓ મળી છે, તામ્રપત્રિકાઓ મળી આવેલ છે. તેમના ઉપર કોઈ વણુકાયેલ રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે. એટલે કે આપણે ઉકેલી નથી શકાય એવી વણુકાયેલ રહસ્યમય લિપિબદ્ધ ભાષા લખાણ છે, આપણે ઉકેલી નથી શકીએ એમ. તો કે આ લખાણો ટૂંકા છે, માત્રાવાળા અક્ષરો, જોડાક્ષરો જોવા મળે છે. આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે, પરંતુ હજી સફળતા મળી નથી. અને જે લિપિ છે, લિપિ કઈ છે એ ખબર નથી. બરોબર. જે ભાષા કઈ ભાષામાં લખાયેલો છે, જે છે અમુક ભાષા છે રહસ્યમય ભાષા લિપિ છે, જે હજી તો આપણને જે છે ઉકેલી નથી શક્યા. બરોબર. ગુજરાતમાં હડપ્પા સભ્યતાના સ્થળો કયા કયા છે?
તો જો ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં રંગપુર, પ્રશ્ન આનો આ જોઈ લેજો, આખું લખી નાખજો સિંગલમાં કે અમદાવાદ જિલ્લો રંગપુર, લોથલ એ રાજકોટમાં, જો અહીંયા રોજડી સાથે એના જુનાગઢ કહેવાય, કચ્છ જિલ્લામાં દેશલપર, આવી રીતે એક લાઈનમાં લખી નાખો એટલે તમને આઈડિયા આવી જાય. અને આ પ્રશ્ન કોઈ પણ પૂછાય ને તો તમને આવડી જાય. ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ, રાજકોટ જિલ્લામાં રોજડી અને સિંહનાથગઢ, કચ્છ જિલ્લામાં દેશલપર, ધોળાવીરા, સુરકોટડા, આતળ, પછી જામનગર જિલ્લામાં લાખા બાવળ, આમરા, પછી ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશમાં હડપ્પી સભ્યતાની જે છે નાની મોટી વસાહત મળે છે. અહીં તમારું વિધાન મોટું બની જાય કે હડપ્પી સભ્યતાની નિશાનોમાંથી વસાહતો કયા કયા સ્થળોથી મળી આવે છે ને એમાં એક ઓપ્શન બીજો હોય ને તો તમને ખબર પડી જાય. બરોબર, આ લખી નાખો ને. જો ગુજરાતમાં જે આવેલું અમદાવાદમાં કયું આવેલું તો કે લોથલ છે, પછી કચ્છ જિલ્લામાં ધોળાવીરા છે, આવી રીતે લખી નાખો. રાજકોટમાં રોજડી, કચ્છ જિલ્લામાં ધોળાવીરા, દેશલપર, પછી ધોળાવીરા, સુરકોટડા, દેશલપર, અમદાવાદ જિલ્લામાં રંગપુર, લોથલ, રાજકોટમાં રોજડી, જામનગરમાં લાખાબાવળ અને આમરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ, આ બધી નાની મોટી વસાહતો છે એ મળી આવી છે. બરોબર, હડપ્પી સભ્યતાનો અંત કેવી રીતે થયો તો કે ઇતિહાસકારો ધરતીકંપ, પૂર કે રોગચાળો કે બાહ્ય જે છે આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો છે એવું માને છે. જો કે આમ ઇતિહાસ તો આ જે અંત સંશોધનનો વિષય રહ્યો છે, તો ઇતિહાસકાર એવું માને છે કે કોઈ રોગ આવ્યો હોય, ધરતીકંપ આવ્યું હોય, પૂર આવ્યું હોય, કોઈ રોગચાળો આવ્યો હોય, બાહ્ય આક્રમણના કારણે આ છે હડપ્પી સભ્યતાનો જે છે નાશ થયો હોય એવું માને છે. બરોબર, હજી સંશોધનનો વિષય છે, હજી કન્ફર્મ થયું નથી. ત્યારબાદનો પ્રશ્ન છે કે વેદ કેટલા છે? તમને બધાને ખબર, કેમ કે તમે પ્રાથમિક શાળામાં તમે 12 પાસ કરીને આવ્યો છો ગમે ના હાઈસ્કૂલમાં, તમને ખબર જ હોય કે વેદો કેટલા છે? 4 છે. કેટલા વેદો? 4 છે. બરોબર, વેદો 4 છે. તો તમે આ વિડીયો જોઈને પછી તમે આ પીડીએફ વાંચો તો તમને હેલું પડશે. અને વિડીયો જોયો છે ને નોટ્સ બનાવે છે ને તો તમે પીડીએફ વાંચો ને તો તમારે, અથવા પીડીએફ વાંચ્યું નો વિડીયો જોઈને નોટ્સ ન બનાવીને તો તમારે જ્યારે પીડીએફ કરો ને ત્યારે ટૂંકમાં કરજો. આ જે પીડીએફ તમે ટેલિગ્રામ મૂકી દો ટેલિગ્રામમાં, તો ત્યારે આ વિડીયો જોઈ નાખવાનો અને પછી નીચેના જે પ્રશ્નો એ લખી નાખવાનો, અથવા જે વિડીયો પહેલા જોઈ લેવો હોય અને પછી જે પીડીએફ આપું છું ટેલિગ્રામમાં એમાંથી તમારે જે છે આ ટૂંકમાં બધી માહિતી ડિટેલમાં ભરતી જવાની. બરોબર, રાજુની ખાલી આ પ્રકરણ આ વિડીયોના ખાલી તમારે 1.5 થી 2 પાના જેવું થશે. તમારે આખું બોલો પૂરું થઈ જાય. બરોબર, આ ચેપ્ટર વિડીયો જોયેલો છે તો તમે ટૂંકમાં કરી આપશો નોટ્સ. ઋગ્વેદમાં કેટલા મંડળો છે? બધાને ખબર જ હોય, 12, 15, 10 કે 4. કારણ કે 12 પાસ કરીને આવે ને તેમાં પણ ઋગ્વેદ ભણવાનું આવે જ છે, સંસ્કૃત વિષય. બરોબર, ઋગ્વેદમાં કેટલા મંડળો છે? તો 10 મંડળો છે. 10 મંડળો છે ઋગ્વેદમાં. કે સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં કયા કયા દેવતાનો ઉલ્લેખ જોવા મળે છે? આ પ્રશ્ન તમને મોસ્ટ આઈએમપી બનાવ્યો છે અને વિધાનવાળો પ્રશ્ન મોસ્ટ આઈએમપી. કે સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં કયા કયા દેવતાનો ઉલ્લેખ જોવા મળે છે? ઋગ્વેદ વાંચ્યો ને આ વિડીયો જોયો તો તમને ખ્યાલ આવી જ છે. ઇન્દ્ર, વરુણ, અગ્નિ કે સૂર્ય, આ 4 દેવતા આપેલા છે. હવે ઓપ્શન એ 1, 2 ને 3, 1 અને 3, 1, 2 અને 4 કે આપેલ તમામ. ઘણી વાર આપેલ તમામ ઓપ્શન ન હોય તો શું હોય ખબર? ડી ઓપ્શન. 2022 નું કોન્સ્ટેબલ નું પેપર જોઈ લેજો, 2022 નું પોલીસ કોન્સ્ટેબલ નું પેપર જોઈ લેજો. શું ઓપ્શન હતા ખબર? આ તો 1, 3 અને 4 આપ્યું, 1, 2 અને 3 આપ્યું, 1 અને 3 આપ્યું, તો એમ લખે 1, 2, 3 અને 4, ચારે ચાર એમ આપેલ તો એમ લખે 1, 2, 3 અને 4 એમ. આ ચારે ચાર 2022 નું કોન્સ્ટેબલ નું પેપર જોઈ લેજો, પોલીસ કોન્સ્ટેબલ 2022 નું વિધાનવાળા પ્રશ્નો કેવા હતા ને. આ વિડીયો એકવાર જોઈ લેજો અને આમાં જે પ્રશ્ન જે પૂછેલા છે ને જીસીઆરટી માં જે પૂછાણા છે ને એ પ્રશ્ન આવી જાય. જીસીઆરટી આમાં તમે જોઈ લેવાનો વિડીયો. પ્રશ્ન બેઠા પ્રશ્ન હું કદાચ ઈમેલ ન લઉં, પણ હું જે ભણાવું છું ને એમાં જીસીઆરટી પ્રશ્ન પૂછાણા છે ને એમાં તો એ પ્રશ્ન આમાં જીસીઆરટી માં આવી જ જાય, વિધાન સ્વરૂપે આવી જાય. હું વિધાન કહેતો આ વિધાન પ્રમાણે આવી જાય. બરોબર, તમારો સાચો જવાબ શું આવેલ તમામ ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય બધા દેવતાનો ઉલ્લેખ છે ઋગ્વેદમાં ઉલ્લેખ જોવા મળે છે. બરોબર, ઋગ્વેદ વિશે આપણે જોઈ પછી આપણું ચેપ્ટર જે છે પૂરું થશે.
ઋગ્વેદ વિશે જે છે માહિતી મળી જશે. આપણા પ્રાચીન ગ્રંથો છે ઋગ્વેદ અને તેનું અધ્યયન એ વેદ 4 છે, બરોબર. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે. તમને પૂછે પ્રાચીન ગ્રંથ કયો તો ઋગ્વેદ. 10 મંડળો છે, 1028 પ્રાર્થનાઓ એટલે સૂક્ત છે. પ્રાર્થના ન પૂછે ને એમ પૂછે કે 1028 સૂક્તો, બરોબર. ઋગ્વેદ એ છે પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક જીવનનો જે છે પરિચય મળે છે. ઇતિહાસકારો, પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા માટે જે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો અભ્યાસ કરે છે. ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ રૂપે છે. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે. ગણ સભા, સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં છે. સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી. સભા જે છે નાની સંસ્થા હતી. સભા જે સમિતિ કરતા નાની સંસ્થા હતી. તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના અગત્યના જે પ્રશ્નોની ચર્ચા થતી, ન્યાય પણ અપાતો. આ રીતે ઋગ્વેદમાં જે આ ઉલ્લેખ છે, બરોબર. સમિતિ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી. જો સભા છે, સભા સમિતિ, એ ગણ, સભા સમિતિ, આ ત્રણેય રાજકીય સંસ્થા હતી. આ માહિતી ઋગ્વેદમાં મળે છે. સભા છે સમિતિ કરતા નાની હતી, સંસ્થા હતી. એના મુખ્ય જે શું કહેતો તો મુખ્ય આગેવાનો બેસતા. પછી રાજ્યના અગત્યના જે પ્રશ્નો હોય એમાં ચર્ચા થાય, ન્યાય પણ અપાતો. પછી સમિતિ છે એ વિસ્તૃત સંસ્થા હતી, એટલે કે સભા કરતા થોડી મોટી, જે રાજાની ચૂંટણી કરતી. ચૂંટણી કરવાનું કામ કોનું તો કે સમિતિ સભા. ઋગ્વેદમાં રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક થતી. રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું. રાજાનું ગવેષણા એટલે શું થાય તો ગવેષણા એટલે યુદ્ધ થાય, બરોબર. રાજાનું કામ હોય જ છે યુદ્ધ, એટલે ગવેષણા. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલ યુદ્ધને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 10 રાજાનું યુદ્ધ જે છે એને 10 રાજ્યનું યુદ્ધ કહેવાય. 10 રાજ્યનું એવું યુદ્ધ કહેવાય. ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશેની માહિતી મળે છે. સમાજનું એક કુટુંબ હતું અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી પહેલાના સમય ઋગ્વેદ કાલીન સમયમાં. સમાજ વર્ણ અને જાતિ વહેંચાયેલો ન હતો, એટલે સમાજમાં સૌ સમાન હતા. કોઈ ઊંચ નીચના ભેદભાવ ન હતા. સ્ત્રીનું સમાજ જે છે ઊંચું સ્થાન હતું. સ્ત્રીનું સમાજમાં સ્થાન ઊંચું હતું. સ્ત્રી સ્વાતંત્ર્ય હતું. સ્ત્રીઓને સહધર્મચારીણી ગણવામાં આવતી. યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી. તે પણ અભ્યાસ કરી શકતી. તેમાં અપાલા છે, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રી ઋગ્વેદની ઋચાઓ પણ પ્રશ્ન એની બની કે કઈ અપાલા, લોપામુદ્રા ને ઘોષા વિદુષી જે સ્ત્રીઓએ ઋગ્વેદની ઋચાઓ રચી છે. પ્રશ્ન બની કે બરોબર, વિધાન યાદ રાખવાનું. અને આ ઋગ્વેદ કાલીન સમાજ જીવન છે, આ યાદ રાખવા. વાંચી લે, એક બે વાંચી લે, તમને યાદ રહે ઓટોમેટિક. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન થતા. ઋગ્વેદમાં જો આ પ્રશ્ન આવ્યો, ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે. સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિ એનો ઉલ્લેખ જોવા મળે છે. વિધાન બની કે સવારની દેવી ફેરી નાખે. સવારની દેવી ઉષા એની જગ્યાએ સવારની દેવી અદિતિ કરી નાખે અને સાંજની દેવી ઉષા કરી નાખે. તો ભાઈ યાદ કેવી રાખવાનું? મેં આવી રીતે યાદ રાખ્યું છે કે સવારની દેવી ઉષા છે ને, તો સવાર 3 અક્ષર છે. સાંજ તમને ઉષા અદિતિ બે તો યાદ રહી જ જાય ને. ઉષા અદિતિ, ઉષા અને અદિતિ એ તો બે યાદ રાખવું જ પડે. તો સવારની ને સાંજની કેવી રીતે કન્ફર્મ કરો? તો કે જે સવારની દેવી ઉષા, તો સવારમાં 3 અક્ષર છે, તો એ 2 અક્ષરમાં આવે. તો અદિતિ ઉષામાંથી 2 અક્ષર કોના આવે? ઉષા, બરોબર. તો ઉષા અહીંયા, તો અદિતિ અહીંયા આવે. સાંજના તો 3 અક્ષર છે, સાંજના 2 અક્ષર છે, તો એ 3 અક્ષર આવે. બે તમે મતલબમાં સવાર, બરોબર, સવાર અને સાંજ. હવે ઉષા નદી તમે યાદ રાખ્યું હોય, કોઈ પણ તમે કર્યું કે સાંજ છે ના 2 અક્ષર છે, તો 3 અક્ષર વાળું આવે. 2 અક્ષર નું આવે. હાલો, તો 3 અક્ષર વાળું. 3 અક્ષર ઉષા અદિતિમાંથી, અદિતિ 3 અક્ષર વાળું, તો ઉષા 2 અક્ષર. એમ કરો કે સવાર છે 3 અક્ષર વાળું છે, તો 3 અક્ષર નહીં આવે, 1 અક્ષર ઘટાડી દેવાનો, 2 અક્ષર વાળો છે. સાંજની દેવી સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિ. આવી રીતે યાદ રાખવાનું કે સવારમાં 3 અક્ષર છે, તો એમાં 1 ઘટાડવો પડે, અને સાંજમાં 2 અક્ષર, તેમાં વધારવો પડે. એવી રીતે યાદ રાખવાનું તમારે. મેં એવી રીતે યાદ રાખ્યું છે એટલે તમને કીધું છે. ત્યારબાદ છે
કે ઋગ્વેદમાં ગાયની, ઘોડાની અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ છે, પરંતુ અહીંયાથી એક પ્રશ્ન યાદ રાખજો ખાસ. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ છે, અને આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ઘણી વાર એક્ઝામમાં જોઈ લેજો, કેટલી એક્ઝામમાં જૂના પેપરોમાં એ તો ચેક કરી લેજો. ઋગ્વેદમાં જે છે ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે. જેમના જીવનમાં પશુપાલનનું મહત્વ સૂચવે છે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલા જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું, બરોબર. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી સામૂહિક કે જે પશુપાલન રીતે થતું, અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ જે છે એ ગૌણ હતી, બરોબર. તો આવી રીતે અને આટલું જાણો આ ભાગ કે સુક્તનો અર્થ સારી રીતે કહેવાય એવું થાય છે. સુક્ત એટલે શું? તો કે સારી રીતે કહેવાય, બરોબર. તો આપણે પૂરું કર્યું છે જીસીઆરટી ચેપ્ટર 3 ધોરણ 6 નું ચેપ્ટર 3 પૂરું કર્યું છે. તમને સમજાણું હશે, આશા રાખું છું તમને સમજાણું છે. આપણે પ્રશ્ન જે આપ્યા એ તમને જે છે એ ગળે ઉતર્યા છે, તમને આવડ્યું હશે. નહીં આવડ્યું તો વિડીયો પાછો એકવાર જોઈ લેજો અને રિવાઇઝ કરી લેજો. બહુ આઈએમપી ટોપિક છે. તમે આમાં 1 કલાક આજુબાજુનો વિડીયો કદાચ થઈ ગયો હશે, એટલી વાર તમે જોઈ લો ને. પણ આમાં 2-3 માર્કનું પૂછાય છે ને, 2-3 માર્કનું પૂછાય છે ને, તો 1 કલાક તમારા માટે વસૂલ થઈ જાય, બરોબર. 1-2 માર્કનું, એકાદું માર્કનું પૂછાય તો વસૂલ થઈ જાય કલાક યાર. પ્રશ્ન એવા આઈએમપી બનાવ્યા છે, અને જીસીઆરટી આમાંથી જ બનાવ્યા છે ને પ્રશ્ન, અને તમને પ્રશ્ન બનાવીને સમજૂતી આપી છે, બરોબર. તો મળીએ છીએ નવા લેક્ચરમાં. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બરોબર. અને મિત્રો સુધી શેર કરજો. વિડીયોને લાઈક સારો લાગ્યો તો લાઈક કરી નાખજો, બરોબર. અને આવી જ વિડીયો આપણે જીસીઆરટી આ સિરીઝ જે ચાલુ રહેશે તમારે વિડીયોને તમારો રિસ્પોન્સ બહુ સારો મળશે તો આ વિડીયો સારો આપણે રહેશે, બરોબર. લાઈક શેર કરી નાખજો, અને બની શકે તો સબસ્ક્રાઈબર જે છે એ વધારી દેજો, જેથી કરીને મને ઉત્સાહ રહે. લાઈક કરજો. અને આ વિડીયોમાં જે છે ને હાજી નહીં, આપણે ખાલી 25 લાઈક કરાવી આપો. 25 લાઈક, ખાલી 25 લાઈક કરાવી આપો. ખાલી નેક્સ્ટ પાર્ટ અંદર કહી દેવાનું ફાઈન તરત આવજો. કે સિરીઝ તો ચાલુ જ રહેવાની છે. લાઈક કરશો કે નહીં કરવું આવશે, પણ તમે 25 લાઈક કરજો તો થોડોક વહેલા આવજો. મારા શેડ્યુલમાં જે હોવ બીજા શેડ્યુલમાં એમાંથી બહાર નીકળે અને વહેલા આમાં લેક્ચર મૂકી દો, બરોબર. તો તમારે જલ્દી ઉતાવળ હોય, સિરીઝ તો આવશે જ પણ નિરાતે આવશે, થોડી થોડી આવ્યા કરશે. પણ જો તમે ખરેખર રિસ્પોન્સ સારો રિસ્પોન્સ આપશો, 25 લાઈક આપી દો ને, 25 લાઈક આવશે ને તરત વાહે વિડીયો આવી જાય, બરોબર. આપણે સબસ્ક્રાઈબર કાંઈ નથી, ખાલી 25 લાઈક આપી જાવ વિડીયોમાં વાહ તમને તમતારે, અને 10 સબસ્ક્રાઈબ. 25 લાઈક અને 10 સબસ્ક્રાઈબ આપી દો, પાછળ વિડીયો તમતારે બીજે દિવસ વિડીયો મૂકી જાય. પણ એ નહીં આવે તો મારા શેડ્યુલમાંથી હું નવરો થાય પછી હું એમાં વિડીયો મૂકીશ. બાકી પહેલા જો તમે 25 લાઈક અને 10 સબસ્ક્રાઈબર બરોબર કરી આપજો તો બીજો વિડીયો સીધો ચેનલમાં પડી જશે. અને આપણે પ્લેલિસ્ટ બનાવેલું જ છે કે પીએસઆઈ કોન્સ્ટેબલ સ્પેશિયલ જીસીઆરટી સિરીઝ. પણ યાદ રાખજો, ખાલી પીએસઆઈ કોન્સ્ટેબલ નથી, કોઈ પણ એક્ઝામ માટે જેમાં જીકે પૂછાય કે, બરોબર. જીકે, ઇતિહાસ, વારસો, ભૂગોળ જે કંઈ હોય એના માટે આઈએમપી છે. વિડીયોમાં સબસ્ક્રાઈબર જે છે શેર કરી દેજો. બાકી આપણે વધારે ચર્ચા નથી કરવી, તમારો સપોર્ટ મળશે આપણે હજી વધારે લેક્ચર તો આવતા રહેશે, પણ થોડાક મોડા આવશે. પણ જો સપોર્ટ સારો મળશે તો મને પણ ઉત્સાહ, કામ કરવાનો ઉત્સાહ મળે, ને હું જે છે જલ્દીથી વિડીયો લઈને આવું. તો બધાને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, બરોબર. મળશું આપણે નવા વિડીયોમાં. બાય, ચાલો બાય બાય, જય હિન્દ, ભારત માતા કી જય.